કલ્પના કરો કે તમે તમારા પોતાના ઘરમાં મિત્રો સાથે શાંતિથી બેઠા છો અને કેટલાક લોકો તમારો દરવાજો ખખડાવીને તમારા જીવન વિશે નિર્ણયો લેવાનું શરૂ કરે છે। બેંગ્લોરમાં 22 વર્ષીય મહિલા સાથે આવું જ બન્યું। બેંગ્લોરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ આખા દેશમાં ચર્ચા જગાવી છે। પોતાના ફ્લેટમાં મિત્રો સાથે શાંતિથી બેઠેલી 22 વર્ષીય યુવતીના ઘરમાં સમાજના ઠેકેદારો પરવાનગી વગર ઘૂસી ગયા અને બેચલર્સ હોવાના નામે ફ્લેટ ખાલી કરાવવાની ધમકી આપી, પરંતુ આ યુવતી ડરીને ચૂપ બેસવાને બદલે ચંડી બની। તેને માત્ર પોલીસ જ નહીં પરંતુ સીધો કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને 62 લાખનો સિવિલ દાવો ઠોકી દીધો। પરિણામે આવ્યું કે પંચાયત કરવા આવેલા બોર્ડ સભ્યોને હોદ્દા પરથી હાંકી કાઢવામાં આવ્યા અને દંડ ફટકારવામાં આવ્યો। સોશિયલ મીડિયા પર આ યુવતી આજે રિયલ હીરો બની ગઈ છે, જેને સાબિત કરી દીધું છે કે પ્રાઇવેસી અને પર્સનલ લાઈફમાં દખલગીરી કરનારાઓને કાયદાના પાઠ ભણાવવા કેટલા જરૂરી છે। હવે આ કેસનો ચુકાદો દેશભરના મોરલ પોલિસિંગ કરનારાઓ માટે લપડાક સમાન સાબિત થયો છે।